ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરની બહેનોને રક્ષાબંધન પર્વની અમૂલ્ય ભેટ, બહેનોને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી। ભાઈ બહેનનો સંબંધ વિશ્વનો સૌથી સુંદર સંબંધોમાંનો એક છે। આમાં ઝઘડા અને ઝઘડાની સાથે એકબીજા માટે નિસ્વાર્થ પ્રેમ છે। ભાઈ બહેન એકબીજાના પ્રથમ અને સૌથી નજીકના મિત્રો છે। આ પ્રેમાળ સંબંધને વધુ ખાસ બનાવવા માટે દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે। રક્ષાબંધનના અવસર પર બહેન તેના ભાઈને રાખડી બાંધવા અચૂક તેના ઘરે જાય છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પાલિકા અને સિટી બસના સંચાલકોએ રક્ષાબંધનના વિશેષ પર્વને લઈ બહેનો અને બાળકોને માટે તારીખ 19 ઓગસ્ટને 2024ને સોમવારના રોજ સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત ભરૂચ નગરપાલિકા પ્રમુખે કરી છે। ભરૂચ શહેર જિલ્લામાં તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં બહેનો ભાઈને રાખડી બાંધવા આવતી હોય છે ત્યારે બહેનોનો ભાઈના ઘર સુધીનો મુસાફરી ખર્ચ બચાવના હેતુસર ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે બહેનો અને બાળકો માટે શહેરના તમામ રૂટ ઉપર નિઃશુલ્ક મુસાફરીની ઘોષણા કરી છે। નમસ્કાર, 19 તારીખને સોમવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે। એ નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે। એ દિવસે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ એવી આશા રાખું છું અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ બહેનને હું ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું।